મહત્વના સમાચાર મળી રહ્યા છે પાવાગઢથી। યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે છૂટા હાથની થઈ મારામારી। નાળિયેર વધેરવાને લઈને થઈ મારામારી। મંદિરના પગથિયાના ચોક પાસે થઈ મારામારી। અમદાવાદના દર્શનાર્થીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે કરી છૂટા હાથની મારામારી। મારામારીનો વિડીયો આવ્યો સામે। બનાવમાં પ્રવીણ રાઠોડ નામના ગાર્ડને થઈ ઈજા। ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। કોરોનાને લઈ મંદિરમાં નારિયેળ પ્રસાદી ચઢાવવા પર છે પ્રતિબંધ। સમગ્ર મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાવાગઢ ખાતે દર્શનાર્થી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે છૂટા હાથની થઈ મારામારી। નાળિયેર વધેરવાને લઈને થઈ છૂટા હાથે મારામારી। અમદાવાદના દર્શનાર્થીએ સિક્યોરિટી ગાર્ડ સાથે કરી મારામારી। બનાવમાં પ્રવીણ રાઠોડ નામના ગાર્ડને થઈ ઈજા। ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। કોરોનાને લઈ મંદિરમાં નારિયેળ પ્રસાદી ચઢાવવા પર છે પ્રતિબંધ। સમગ્ર મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।